Gujarat Chief Minister Bhupendra Patel inaugurated the AI Centre of Excellence in Gandhinagar. During the inauguration, Patel highlighted the significance of the centre in advancing technology and innovation in the state. He emphasized that the AI Centre of Excellence would play a pivotal role in fostering research, development and skill building in artificial intelligence, contributing to the growth of Gujarat's tech industry. Patel also expressed his government's commitment to positioning Gujarat as a leader in technological advancements, providing opportunities for the youth and creating a conducive environment for AI-driven initiatives in various sectors. માતૃભાષા ઉપર અત્યારે સરકાર પણ કે દરેક સબ્જેક્ટ માતૃભાષામાં હોવું જોઈએ એના ઉપર ભાર મૂકીને આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે કોઈ નહીં, પેલું અમે તો ક્યાંક ને ક્યાંક જતા હોઈએ ત્યારે થોડો લેંગ્વેજનો પ્રોબ્લેમ ફોરેનમાં આવતો હોય, પણ તકલીફ ક્યાંય નથી પડતી. આપણે આપણી ભાષા પકડી રાખીએ તો ક્યાંય તકલીફ પડતી નથી. પણ પેલું જે આપણે ગુજરાતી શબ્દ છે ને, હોશિયારી કરવા ગયા તો પણ વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે ને કે યહી સમય સહી સમય છે. અહીંયા બેઠેલાને લાગે કે ના, ખરેખર આપણો સમય આવ્યો છે કે આપણે આગળ વધી જ રહ્યા છીએ. દરેક સેક્ટર, તમે કોઈ સેક્ટર એવું નથી કે જેમાં અત્યારે ભારત પાછળ પડ્યું હોય. ક્યાંય પણ પાછળ હશે તો ફરીથી એમાં પૂરતું ધ્યાન આપી અને બધા દેશની કમ્પેરિઝનમાં લાવી દઈએ છીએ કે આ તો કમ્પેરિઝનમાંથી અત્યારે બીજા દેશ કરતા આપણે આગળ વધી રહ્યા છીએ, એવી આપણી અત્યારે તૈયારી છે. એ વડાપ્રધાનશ્રીનું આપણા સૌ માટે એ પ્રેરણાદાયક છે. આપણા માટે એમણે જે રીતે ઇનિશિયેટિવ બધા લીધા છે અને ખૂબ સારું આગળ આપણે વધી પણ રહ્યા છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી એક્સેલન્સ અને ઇનોવેશન માટેનું દેશનું મોટું હબ બની ગયું. અને માતૃભાષા ઉપર અત્યારે સરકાર પણ કે દરેક સબ્જેક્ટ માતૃભાષામાં હોવું જોઈએ એના ઉપર ભાર મૂકીને આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે કોઈ નહીં, પેલું અમે તો ક્યાંક ને ક્યાંક જતા હોઈએ ત્યારે થોડો લેંગ્વેજનો પ્રોબ્લેમ ફોરેનમાં આવતો હોય, પણ તકલીફ ક્યાંય નથી પડતી. આપણે આપણી ભાષા પકડી રાખીએ તો ક્યાંય તકલીફ પડતી નથી. પણ પેલું જે આપણે ગુજરાતી શબ્દ છે ને, હોશિયારી કરવા ગયા તો પણ વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે ને કે યહી સમય સહી સમય છે. અહીંયા બેઠેલાને લાગે કે ના, ખરેખર આપણો સમય આવ્યો છે કે આપણે આગળ વધી જ રહ્યા છીએ. દરેક સેક્ટર, તમે કોઈ સેક્ટર એવું નથી કે જેમાં અત્યારે ભારત પાછળ પડ્યું હોય. ક્યાંય પણ પાછળ હશે તો ફરીથી એમાં પૂરતું ધ્યાન આપી અને બધા દેશની કમ્પેરિઝનમાં લાવી દઈએ છીએ કે આ તો કમ્પેરિઝનમાંથી અત્યારે બીજા દેશ કરતા આપણે આગળ વધી રહ્યા છીએ,